કોંગ્રેસના નેતાએ 3 તલાકની સરખામણી ભગવાન શ્રી રામ સાથે કરતા તેના વિરોધમાં હિન્દુ યુવા વાહિની દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। ટ્રિપલ તલાકનો મુદ્દો હાલમાં દેશભરમાં ગુંજી રહ્યો છે અને આના પડઘા દેશભરમાં પડી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે એક ભાષણમાં 3 તલાકની સરખામણી શ્રી રામ ભગવાન સાથે કરી હતી, જેને લઈને હિન્દુ યુવા વાહિની સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના વિરોધમાં આ સંગઠન દ્વારા સુરતમાં કોંગ્રેસ કાર્યાલય પર તાળાબંધીનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કોંગ્રેસ કાર્યાલય પર કાળા વાવટા ફરકાવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખ નરેન્દ્ર ચૌધરી, જિલ્લા અધ્યક્ષ વિકાસ આહિર, જિલ્લા ઉપપ્રમુખ રવિ પાંડે, શહેર પ્રમુખ મનીષ જરીવાલા અને કાર્યકરોએ હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ નરેન્દ્ર ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ હિન્દુ યુવા વાહિની। શું કાર્યક્રમ આજે કોંગ્રેસ કાર્યાલય ઉપર તાળાબંધીનો કાર્યક્રમ થયો હતો। શેના વિરોધમાં? કપિલ સિબ્બલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે, હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપ્યું છે કે શ્રી રામ લલાની સરખામણી એમણે 3 તલાક સાથે કરી છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ, S24 ન્યૂઝ, સુરત।